કેશોદ પંથકમાં હજુ પણ ભુવાઓ સક્રિય। કેશોદમાં તાંત્રિક વિધિથી રૂપિયા ખર્ચતા હોવાની વાત કહી અવાવરૂ જગ્યાએ લઈ જઈને ગુપ્ત ભાગે ધૂપ આપી વિધિ વિધાનના બહાના હેઠળ યુવતીના કપડાં કઢાવી અને પોતાના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ પોલીસમાં નોંધાવતા કેશોદ પંથકની અંદર ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે। फोर व्हील में बेसाड़ी मेसवाण गामनी सीम विस्तार में लई जई आरोपीए भुवाए कपड़ा उतारी अगरबत्ती करी बळजबरी थी आरोपी ने ज्ञाति प्रत्ये हड़धूत करी जानथी मारी। हूँ केटरेस में काम करूँ छूँ अने दीव गयेली हती बराबर छे। त्याथी अमारे ने फेजल ने कॉन्टेक्ट थयो तो फेजल ने कॉन्टेक्ट थयो એટલે फेजले મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવા ને ઈ બરાબર છે એ પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે। ઓય કે તું આવ તો તને ખર્ચ હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ હું કોઈ વાંધો નહીં। એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં ઈ ગયો થઈ અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ વિજયભાઈ અને સાગર નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે 4 व्हील માં પછી ગયા હતા અહીંથી કેશોદથી પહેલા બસ સ્ટેન્ડેથી અમને નારણ તેડવા આવ્યો તો બુલેટ લઈને 36 નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની 4 व्हील માં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે આમ ફરશે આમ ફરશે હું કોઈ તો આપણે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું એની ઉપર બેઠાડી ઈ થઈ ગયું એટલે મેં એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એને બેઠાડી તો એ છોકરીથી કંઈ થયું નહીં તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તારે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે। એટલે એ છોકરીને 2 માણસ જતા રહ્યા હતા પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી એ અનમેરેડ હતી એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે। એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને